સુરતના ઓલપાડ ટાઉનમાં જમીન દલાલ યુવકની હત્યા પ્રકરણમાં પોલીસે એક સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ઓલપાડ ટાઉનમાં પરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી સાથે જોડાયેલા 30 વર્ષીય અંજાર અલી હૈદર અલી મલેકની ગત 25 તારીખના રોજ મોડી રાત્રે 4 જેટલા ઈસમોએ નિર્મમ હત્યા કરી હતી અને બાદમાં મોપેડ લઈ ભાગી ગયા હતા. બનાવના પગલે સુરત જિલ્લા પોલીસ સ્થળ પર જઈ મૃતદેહનો કબજો લઈ તપાસ આરંભી હતી. ગત 25 જાન્યુઆરીના રોજ ઓલપાડના પરા મહોલ્લામાં એક અંજર અલી હૈદર અલી મલેક ઉંમર વર્ષ 30ની 4 અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે 3 થી 3:30ના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં IPC 302, 34, 114 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે માહિતી હતી તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 6થી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી. એમાં ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ જનારની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતા સુરત શહેર અને સુરત રૂરલની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય 2 ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળ કિશોરની પલસાણા નજીકથી સુરત LCB અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે. સુરત જિલ્લા પોલીસ મહારાષ્ટ્રના ભુસાવલ અને સુરતના પલસાણા ખાતેથી ગણતરીના કલાકોમાં જમીન દલાલ યુવકની હત્યામાં સંડોવાયેલા એક સગીર સહિત 4 યુવકને દબોચી લીધા હતા. ઝડપાયેલા હત્યારાઓની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તમામોને હત્યારની સોપારી ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાડા અહમદ શેખને જૂના જમીન પ્રકરણમાં જમીન દલાલ અંજર મલેકનો કાછળ કાઢી નાખવા પૈસા અને જેલમાંથી છોડાવી આપવાની સોપારી આપી હતી. અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ઘડનાર છે આ 4 જણાને અંજર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલ હતું એ વ્યક્તિ ઇસ્માઇલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે. એણે આ 4 વ્યક્તિને અંજર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું. આ આરોપી ઇસ્માઇલ અહેમદ શેખ હજી ફરાર છે. આ જે વોન્ટેડ આરોપી સિવાયના જે 4 તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતેને ઇસ્માઇલ શેખે આ કામ કરવા માટે સોંપેલ હતું. આ તમામ આરોપીઓનું જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પંકજ સેંડાણે હજી ડિંડોલી અને ઉધનાના 2 ગુનામાં વોન્ટેડ છે તથા રાકેશ ઉર્ફે બાલાની વિરુદ્ધમાં 6 જેટલા ગુના મારામારી અને રાયોટિંગના દાખલ થયેલ છે. પંકજ સેંડાણે વિરુદ્ધમાં 6 ગુના દાખલ થયેલ છે. સાહિલ પટેલ વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને એક આ બાળ કિશોરને પોતાનું શેલ્ટર માટે આશ્રય માટે આ આરોપીઓ લઈ આવેલ હતા. પોલીસે આ ગુનામાં એક મોપેડ, 4 મોબાઈલ અને રોકડા મળી કુલ 70,460નો મુદ્દામાલ પણ કબજે કરેલ છે. આ ગુનાને અંજામ આપવાનો હેતુ જ્યાં સુધી લાગે વળગે છે તો ઇસ્માઇલ શેખ અને અંજર અલી બંને સાથે જ જમીનના ધંધામાં કામ કરતા હતા અને પોલીસને મળેલ માહિતી પ્રમાણે એકાદ જમીનમાં બંને ભાગીદાર પણ હતા. સ્પેસિફિક ડિટેલ્સ અત્યારે એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત તે જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને આ મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે. સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે. આગળની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે
અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્યરત છે. સર ભાઈ ઇસ્માઇલને કેટલા રૂપિયાની સોપારી આપેલી બાલાને? ચોક્કસ સ્પષ્ટ અત્યારે પોલીસ કરી રહી છે. તમામ આરોપીને 2-3 લાખ આપવાની વાત થયેલી હતી. સ્પેસિફિક ડિટેલ બંનેનું જ્યારે ઇસ્માઇલ અને બાલાનું આપણે બંનેનું ઇન્ટ્રોગેશન કરીશું ત્યારે ખબર પડશે. અંજારા સાહેબ આ લોકોને રૂમ રહેવા માટે આપેલો હતો? આ 2 જાન્યુઆરીથી આ 4 આરોપીમાંના અમુક આરોપીઓ એ 2 તારીખથી રહેવા માટે પૈસાની લાલચિયા ગુનામાં 4 આરોપીઓએ કાવતરું રચી જમીન દલાલની હત્યા કરી હતી. પોલીસે રાકેશ ઉર્ફે બાળા, એકનાથ, મોહિત, પંકજ ઉર્ફે પંડ્યા, મચ્છીદેન સંધોની, સાહિલ પટેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 1 કિશોરની ધરપકડ કરી. 1 મોપેડ, 4 મોબાઈલ સહિત 70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સોપારી આપનાર ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાળા અહમદ શેખને વોન્ટેડ જાહેર કરી તેની ઝડપવા તજવીજ હાથ ધરી હતી. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.